ઘણી જાત ઘણો સ્નેહ ઘણી લાગણી આપી મને હું લપસું તે પહેલા જેને મને આંગળી આપી સૌપ્રથમ એવા પરમ કૃપાળુ પરમાત્માના ગુરુજનોના ચરણોમાં કોટી કોટી વંદન. અત્રે ઉપસ્થિત મારા વાલા મિત્ર, ગુરુજનો, શાળાના આચાર્યશ્રી તેમજ તમામ વડીલોને ખંભાળિયાની પુત્રી નકુમ નેહલના વંદન. લહે લહેરના પ્રવાહ અલગ છે, લહે લહેરના પ્રવાહ અલગ છે, ફિકર તો પડે પણ કિનારો અલગ છે, સ્વભાવ અલગ છે, વિચારો અલગ છે, મનુષ્ય લલાટ અલગ છે, ગુડ અલગ છે, બહારો અલગ છે, નજર પડે કે નજારો અલગ છે, અણુમાંથી સર્જન થયું આ બધું પણ ગગનમાં સિતારો અલગ છે. સૌપ્રથમ તો આપો સૌને પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ. આજે આપણે બધા 26મી જાન્યુઆરી શુભ અવસરની ઉજવણી કરવા માટે અહીં ભેગા થઈએ છીએ. 26મી જાન્યુઆરીના રોજ 1950માં ભારતનું બંધારણ અમલમાં આવ્યું હોવાથી અમે આ દિવસને ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવીએ છીએ. 1947માં બ્રિટિશે શાસનથી આઝાદી મેળવ્યા પછી ભારત સર્વશાસિત દેશ ન હતો. 1950માં જ્યારે ભારતનું બંધારણ અમલમાં આવ્યું ત્યારે ભારત સર્વશાસિત દેશ બન્યો. એટલા માટે આપણે દર વર્ષે આ દિવસને ગણતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ. ભારત એક પ્રજાસત્તાક દેશ છે જેમાં લોકો તેમના નેતાઓને નેતા કે વડાપ્રધાનના રૂપમાં પસંદ કરે છે. આપણા મહાન ભારતીય સ્વતંત્રતા સેનાનીઓ એ ભારતમાં સંપૂર્ણ પ્રજાસત્તાક લાવવા માટે સખત સંઘર્ષ કર્યો છે. તેઓએ આવું એટલા માટે કર્યું કે તેમની ભાવિ પેઢીઓને સંઘર્ષ ન કરવો પડે અને દેશને આગળ લઈ જઈ શકે. તેમાં મહાત્મા ગાંધીજી, જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, સરદાર વલ્લભભાઈ પટેલ વગેરે એવા સ્વતંત્રતા સેનાનીઓ છે. આ તમામ મહાપુરુષોએ ભારતને સ્વતંત્ર દેશ બનાવવા માટે અંગ્રેજ શાસન સામે અવિરત લડત આપી હતી. આપણે આ મહાપુરુષોને ક્યારેય ભૂલવું જોઈએ નહીં. આપણે આ મહાપુરુષોને યાદ કરીને વંદન કરવા જોઈએ. તેમના કારણે જ શક્ય છે કે આપણે આપણા દેશમાં મુક્તપણે રહી શકીએ. મને ભારતીય નાગરિક હોવાનો ગર્વ છે. ના સરકાર મેરી है ना सरकार तेरी है, सरकार मेरी है ना सरकार तेरी है. मुझे तो बस इस छोटी सी बात का गर्व है कि मैं हिंदुस्तान की हूँ और हिंदुस्तान मेरा है. जय हिंद, जय भारत.